બનાવશું ફ્રેન્કી. તેની માટે આપણે બટેકા બાફીને ફોલી લીધા છે. જોઈ શકો છો આ ગામડાના ફ્રેશ ધાણા છે. કેટલા ફ્રેશ છે તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા એટલી કોબી સમારી લીધી છે આવી રીતે. તમે જોઈ શકો છો અહીંયા આપણે લચ્છા ટાઈપ કોબી અને ડુંગળી કટ કરી લીધી છે. જોઈ શકો છો આપણે સ્વાદ અનુસાર આદુ અને મરચાં લઈ લીધા છે અને સરસ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે. ખાંડીને આ રીતના જોઈ શકો છો આપણે આવી સરસ મજાની પેસ્ટ બનાવી લીધી છે. પહેલા આપણે કાંદા અને કોબી એમાં ચાટ મસાલો નાખી લીધો છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે. પછી ધાણા નાખવાના છે, થોડાક આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને લીંબુ અને ખાંડ. પછી સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે આ રોટલી બનાવી લીધી છે અને આપણે ટિક્કી બનાવી લીધી છે. પછી આપણે ટિક્કીને શેકી લેશું. પછી આપણે એને રોટલીમાં રોલ વાળીને મસ્ત રીતે સ્ટફિંગ કરીને શેકી લેશું.